આજે 2025ના નવા વર્ષના પ્રથમ દિવસે જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે આવેલ સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા પરિવારે ખાસ આ સંસ્થાની મુલાકાત લઈ બાળકોને ભોજન કરાવેલ હતું। સાથે ગિરીશભાઈ કોટેચાના પરમ સ્નેહી જામનગરના મિત્ર કનકસિંહ બાપુ પણ હાજર રહ્યા હતા। કનકસિંહ એ સંસ્થાની આ ભગીરથ સેવાને બિરદાવી એક બાળકને 1 વર્ષ માટે દત્તક લીધું હતું, જેમનો અંદાજિત ખર્ચ ₹12,000 થાય છે। ભગીરથ કાર્યમાં સાથે વાલ્મીકી સમાજના અગ્રણી શ્રી રાજુભાઈ પરમાર, સિંધી સમાજના અગ્રણી શ્રી ગોરધનભાઈ અંજવાની, કાર્યકર દીપલ રૂપારેલિયા હાજર રહ્યા હતા। તમારે કુદરત પાસે ક્યારેય માગવાનું મન નહીં થાય।
કારણ કે તમે મજૂર હો તો મજૂરી પણ કરી શકતો, કોઈ વેપારી હોય તો વેપાર કરી શકો. આ છોકરાને જ્યારે આ પૃથ્વી પર જન્મ લીધો ને એ પછી એનું નિત્યક્રમથી માંડીને બધું બીજા લોકોએ કરવાનું હોય છે. આજે મારા મિત્ર કનકસિંહ બાપુ ખાસ જામનગરથી આવ્યા હતા. મારો રાજુભાઈ જે વાલ્મીકી છે એ પણ કાયમ માટે થઈને આ સંસ્થામાં મદદરૂપ થાય છે. આજે કનકસિંહ બાપુએ આ છોકરાનું જોયા પછી એક દીકરાને એડોપ્ટ લીધો છે. હજી પણ એણે મને કીધું છે કે મારા તરફથી ને બીજા કોઈ લોકો પણ મદદરૂપ થાય ને તો હું એને પણ કહીશ. એટલે 1 વર્ષનો ખર્ચો 12,000 રૂપિયા છે એ કનકસિંહ બાપુએ આવી ડિક્લેર કર્યો છે. કનકસિંહ બાપુનો પણ ખૂબ આભાર માનું. અને આ બે મારા દીકરાઓ આ બધા છોકરાઓનું જે રીતે ધ્યાન રાખે છે એ ખરેખર તમે એકવાર વિજાપુરમાં આવજો, તમને પણ આવીને કંઈક શીખવા મળશે. મારી બધાને મિત્ર છે આ જેટલા મારા બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જુનાગઢ.